नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणम् श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। वन्दे वीरं श्रीमहावीरं बोलो वन्दे श्रीमहावीर श्रीमहावीरं श्रीमहावीरं श्री वन्दे वीरं श्रीमहावीरं अनुपम ज्ञान अनुपम दर्शन अनुपम अनुपम समता रस मंदिरम अनुपम वन्दे वीरं श्रीमहावीरं
त्रिशैलानन्दन भवभयभञ्जन रत्नाकर सम जे गंभीरम वंदे वीरम श्री महावीरम मैत्री भावनो पाठ सिखाव्यो ज्ञान दीपक प्रगटावी सुचिरम ज्ञान वंदे वीरम श्री महावीरम करुणानिधि निष्कारण बंधु नमिये नमाविये निषदिन शीरम वंदे वीरम श्री महावीरम अविचल अक्षय अज अविनाशी अविचल पद अर्पो प्रभु सुरगिरिधीरम पद अर्पो प्रभु धीरम वंदे वीरम श्री महावीरम वंदे वीरम श्री आत्मकमलमा लब्धि स्थापो आत्मकमलमा लब्धि स्थापो कापो कीर्ति कर्म जंजीरम कापो कीर्ति कर्म जंजीरम वंदे वीरम श्री महावीरम वंदे वीरम श्री वंदे वीरम श्री महावीरम वंदे श्री देह छतां जेनी दशा वर्ते देहातीत आ ज्ञानीना चरणमां हो वंदन अगणित। ચતુર્માસના મંગલ દિવસો શરૂ થઈ ગયા. આપ બધાની ઈચ્છા, દ્રષ્ટિઓની પણ ઈચ્છા, મારા સાહેબ અહીં છો તો તમારો લાભ બધાને મળવો જોઈએ. એના માટે સાહેબજી પાસે અમે ગયા હતા ઘણા દિવસ પહેલાં. હું અવઢવમાં હતી કે શું વાંચ્યું. જ્ઞાન સાર તો પહેલાં લઈ લીધું છે. યોગ સાર લઉં, અધ્યાત્મ સાર લઉં કે શાંત સુધારસ લઉં કે પછી આનંદગન સાહેબના પદો ઉપર લઉં.
નિર્ણય થતો નહોતો. સાહેબજી પાસે ગયા. સાહેબજીને વિનંતી કરી, સાહેબ આજ્ઞા, સ્વાધ્યાય તો દેવાનું છે જ, અહીં રોકાયા છીએ તો ઘણા બધા બેઠા હતા ને. અયુબ હતો, જયેશભાઈ હતા, મહેન્દ્રભાઈ ગોસર હતા. તો કે જજા જણા બેઠા અહીં. તો જજણી મેં હું ન બોલ દઉં એમ મોટેથી બોલ્યા, જજા જણા બેઠા અહીં. તો બધાને અમે વિનંતી કરી, આપ જરા બહાર પધારો. બધા બહાર ગયા. એટલે પછી સાહેબજીને કીધું, જુઓ સાહેબજી, હવે કોઈ નથી, ખાલી અમે 3 અને બેન છે. હવે આપ શ્રી આજ્ઞા આપો. શું વાંચ્યું? યોગસાર, શાંત-સુદારસ, અધ્યાત્મસાર. તો પછી એકદમ ધીમેથી બોલ્યા, શાંત-સુદારસ. આ પ્રભુની આજ્ઞા મળી. એકદમ નિશ્ચિંતા થઈ ગઈ. બસ હવે કોઈ વિકલ્પ જ ન રહ્યો. પ્રભુ મોઢે પ્રભુની આજ્ઞા આવી ગઈ કે શાંત-સુદારસ વાંચ્યો. અને પાના ફેરવતી હતી ત્યારે પરમ કૃપાળુ દેવના ઉપદેશ નોંધમાં 33મા નંબરનો ચેપ્ટર છે. એમાં પણ પરમ કૃપાળુ દેવે લખ્યું છે મુમુક્ષુઓને બોધમાં કે હાલ તમે સ્વાધ્યાયમાં વાંચવા યોગ્ય શાસ્ત્રો તમારા માટે ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય શતક, શાંત સુદારસ, અધ્યાત્મ કલ્પદ્રુમ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, યોગ દૃષ્ટિ સમુચય વગેરે વગેરે નામો એમાં લખેલા હતા. તો શાંત સુદારસ ગ્રંથ પણ પરમ કૃપાળુ દેવની કલમે આ વચનામૃતજીની અંદરમાં છપાયેલું છે. તો ડબલ આનંદનો વિષય થયો. સાહેબશ્રીએ આજ્ઞા આપી અને પરમ કૃપાળુ દેવે પણ તે વખતના મુમુક્ષુઓને શાંત સુદારત ગ્રંથ વાંચવા માટેનું આજ્ઞા આપેલી છે. એટલે શાંત સુદારસ ગ્રંથ આજે તમારી સમક્ષ મંગલ શરૂઆત કરશું. કારણ કે 17મી શતાબ્દીના સંત આ ગ્રંથના લેખક છે વિનય વિજયજી મહારાજ સાહેબ. વિનય વિજયજી અને બંને ઉપાધ્યાય હતા. ઉપાધ્યાય વિનય વિજયજી અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ. જ્ઞાનસાર ગ્રંથ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ લિખિત છે. અને આ ગ્રંથ શાંત સુદારસ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ લિખિત છે. બંને સમકાલીન હતા. માત્ર સમકાલીન હતા એટલું જ નહીં, બંને મિત્ર મહારાજ હતા. બંને મિત્રતાથી જોડાયેલા હતા. જ્યારે શ્રીપાલ રાજાનો રાસ અંતિમ અવસ્થામાં વિનય વિજયજી મહારાજ સાહેબ લખતા હતા. આપણે ત્યાં છે શ્રીપાલ રાજાનો રાસ. તો જ્યારે 3 ખંડ પૂરા થવા આવ્યા, શ્રીપાલ રાજાની કથા લખતા લખતા એમને લાગ્યું કે હવે મારો દેહ છૂટી રહ્યો છે. ત્યારે એમણે મિત્ર મહારાજ એવા યશો વિજયજી મહારાજ સાહેબને કીધું, હવે મારો જવાનો સમય થઈ ગયો છે અને આ ગ્રંથ અધૂરું ન રહેવું જોઈએ. તો તમે મને વચન આપો કે આ મારો અધૂરો ગ્રંથ તમે પૂરો કરશો. તો કે આપ્યું વચન, જરા પણ તમે ચિંતા નહીં કરતા, 4થો ખંડ હું પૂર્ણ કરીશ. અને એમનો દેહ છૂટી ગયો. સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. ત્યાર પછી રાંદેરમાં હતા. એમનું અંતિમ ચોમાસું રાંદેર સુરતની પાસે છે ત્યાં હતું. તો એ ગ્રંથ અધૂરું મૂકી અને એમનો દેહ છૂટી ગયો. ત્યારે યશો વિજયજી મહારાજ સાહેબે 4થો ખંડ જે પોતાની આગવી ન્યાયની શૈલી છે એ શૈલીથી એમણે આખો 4થો ખંડ લખી અને શ્રીપાલ અને મૈણા સુંદરીના ચરિત્રને એમણે પૂર્ણ કરેલ છે. અંત સમય ઘણા પુણ્યપ્રકાશનું તવન પણ સંભળાવે છે. તો એ પુણ્યપ્રકાશના તવનના પણ રચયિતા વિનય વિજયજી મહારાજ સાહેબ છે. 10 અધિકાર છે, બહુ સુંદર છે. ગૌતમ સ્વામીનો રાસ જે બેસતા વર્ષના દિવસે સંભળાવવામાં આવે છે સંપ્રદાયમાં, એના લેખક પણ વિનય વિજયજી મહારાજ સાહેબ છે. તો 17મી શતાબ્દીના સંત વિનય વિજયજી મહારાજ સાહેબને કંઈક જગતના જીવો ઉપર કરુણા કરવાનો ભાવ થયો. વિશ્લેષણ કર્યું એમણે કે જગતને શું અત્યારે આપવા જેવું છે. તો એમણે જોયું ચારે બાજુ અશાંતિ,
17મી શતાબ્દીમાં પણ એમને અશાંતિ દેખાઈ. અત્યારે તો આપણે પોતે સ્વયં અનુભવી રહ્યા છીએ કે ચારે બાજુ અશાંતિ 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 જ છે. ક્યારે બોમ્બ વિસ્ફોટ થાય, ક્યારે કઈ ઘટના ઘટે, કાંઈ કહેવાય નહીં. માણસ ભયના ઓથાર તળે જીવી રહ્યો છે. તો તે સમયે પણ અશાંતિનું સામ્રાજ્ય હતું. તો એમણે વિચાર કર્યો કે જગતના જીવોને શાંતિ કેમ મળે, શાંતિના સ્ત્રોતને કેવી રીતે અનુભવે. એટલા માટે હું કંઈક શાંતિ મળે જગતના જીવોને એવો ગ્રંથ લખું. એટલે એમણે નામ પણ ચોઈસ કર્યું, શાંત સુધારસ, જેમાંથી શાંતિનું સુધા અમૃત વરસી રહ્યું છે. આપણા પરમ કૃપાળુ દેવ પણ જો પહેલા પાના ઉપર વચનામૃતજીમાં જોશો ને, પહેલું જ પેજ, શ્રીમદ રાજચંદ્ર વિચાર રત્નો છે ને, એની સામેની સાઈડમાં શું લખ્યું છે? આમ તો હાથનોંધ અભ્યંતરમાં એ પરિણામ લખ્યા છે. અહો, ઓમ ઉપર અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. કેવો છે સન્માર્ગ? મુક્તિનો માર્ગ કે જેનાથી જીવ મુક્તિ સુધી પહોંચી શકે. પણ શરૂઆત ક્યાંથી? પહેલું પગથિયું શું? તો પરમ કૃપાળુ દેવે લખ્યું, અહો સર્વોત્કૃષ્ટ. દુનિયામાં ઘણું ઉત્કૃષ્ટ હશે, પણ બધામાં સર્વથી સર્વ જો ઉત્કૃષ્ટ હોય તો સન્માર્ગ છે. કોણે બતાવ્યો સન્માર્ગ? એ પછી જોઈએ. તો સન્માર્ગ છે, પણ એ સન્માર્ગમાંથી મળે છે શું? તો કે શાંત રસ. શાંત રસમય સન્માર્ગ. દુનિયામાં ઘણા રસ છે. કરુણ રસ પણ છે, બીભત્સ રસ પણ છે, વીર રસ પણ છે. વીરતા હોય ને, અને વીરતાના બ્યુગલ વાગે. પહેલાના જમાનામાં યુદ્ધ ચાલતા ત્યારે ચારણ લોકો બિરુદાવલી ગાતા, એનાથી વીર રસ જાગે અને પછી યોદ્ધાઓ લડવા માટે જતા. હવે એ સિસ્ટમ નથી. તો વીર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, શ્રૃંગાર રસની તો અત્યારે બોલબાલા છે. ગલીએ ગલીએ બ્યુટી પાર્લર છે. શેના માટે છે? શ્રૃંગાર રસની જ વાતો છે. તો શ્રૃંગાર સાંભળવામાં પણ શ્રૃંગાર રસ, પિક્ચરમાં પણ શ્રૃંગાર રસ, ગાયનામાં પણ શ્રૃંગાર રસ, અને શરીરને સજાવવામાં પણ શ્રૃંગાર રસ. એટલે શણગાર કેમ કરવો એ રસ. પણ અહીંયા કારણ કે બધા રસમાં થાક છે, બધા રસનો એન્ડ છે, પણ એક શાંત રસ એવો છે. જો આપણે બાળકો બહુ તોફાન કરતા હોય ને, તો પણ આપણે એને શું કહીએ? હવે શાંતિ રાખો, બહુ થઈ ગયું, હવે શાંતિ રાખો. એટલે શાંતિ રાખો એનો મતલબ શાંતિ બહારથી નથી મળવાની. શાંતિનો સ્ત્રોત ભીતરમાં વહી રહ્યો છે, પણ આપણે એને કહીએ છીએ શાંતિ રાખો. કોઈ ગમનો પ્રસંગ હોય અને દુઃખ લાગે તો ઘરના સ્વજનો રોતા હોય, આંખમાંથી આંસુ ન સુકાતા હોય, તો જે આવ્યા હોય ને કુટુંબના સ્વજન, મિત્ર, સગા વાલા, એ શું કહે રોનારી વ્યક્તિને? બેટા હવે શાંત થાઓ, બેટા હવે શાંત થાઓ. જો રડ્યા પછી પણ શાંત થાવો. બહુ થઈ ગયું હવે. અને હાસ્ય રસ અત્યારે ઘણું ચાલે છે, હસવાનું. લોકો હસવાનો પણ ક્લબની અંદરમાં કે ગાર્ડનની અંદરમાં હસે છે કે હસવાથી બધા સ્નાયુઓ સારા ફ્રેશ થઈ જાય છે. તો કેટલી વખત, કેટલા સમય સુધી હસી શકે હસનારો માણસ? કોમ્પિટિશન ગોઠવીએ કે આજે હસવાનું, જે વધુ હશે એને ઇનામ. કેટલી વાર હસી હસીને હસે? તો કે હાસ્ય રસ પણ થકવી નાખે છે. એટલે એમાં પણ વિરામ આવે છે. પણ શાંત રસ એવું હોય કે આપણે બધા શાંત બેઠા હોઈએ અને પછી ઉઠીને તોફાન કરવા માંડીએ, એવું નથી બનતું. ઊંઘમાં પણ શાંતિ, આરામમાં પણ શાંતિ. એટલે મહાપુરુષોએ શાંત રસને પ્રાધાન્ય આપ્યું છે. કે આ મહાવીરનો માર્ગ એટલે વિતરાગનો માર્ગ કેવો છે? તો કે જેમાં શાંત રસ પ્રવહી રહ્યું છે. એને તમે રાતે વાંચો
દિવસે વાંચ્યો, ચિંતનમાં લ્યો, મનનમાં લ્યો, શ્રવણમાં લ્યો, વાંચનમાં લ્યો તો તમને શાંતિ સિવાય કાંઈ જ મળશે નહીં. એટલે સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ પરમ કૃપાળુ દેવના વચનો છે. અહો, તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ કોણ છે? આ સ્રોત ક્યાંથી આવ્યો? આ ભાગીરથી ક્યાંથી આવી? તો કે જેમ ગંગાનો સ્રોત ભાગીરથીના પ્રવાહમાંથી આવે છે, હિમાચલમાંથી નીકળે છે ગંગા, એમ આ શાંત રસ ક્યાંથી જર્યું? તો કે અહો, સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન જે માર્ગ છે એ માર્ગના મૂળ છે તીર્થંકર દેવ, સર્વજ્ઞ દેવ, કે જેમના અંગ અંગમાંથી, જેમના પ્રદેશ પ્રદેશમાંથી શાંત રસના ફુવારા જળી રહ્યા છે. કેવા પરમાત્મા! માત્ર પરમાત્માની શાંત મુખાકૃતિ જોઈ, પ્રસમ રસ જરતી મુખાકૃતિ જોઈ અને ઇન્દ્રભૂતિ ગૌતમ ઠરી ગયા કે ઓહો, જીતવા આવ્યા હતા, એમની સામે વાદ કરવા આવ્યા હતા, અર્થ બતાવવા આવ્યા હતા. પણ જ્યાં પરમાત્માની શાંત મુદ્રા, પ્રસમ રસ જરતી મુદ્રા જોઈ એટલે ઠરી ગયા, અંદરમાં ઠરી ગયા કે ઓહો, આમને જીતવું આ મારા વશની વાત નથી. અને ત્યાં તો પ્રભુની ઓમકાર ધ્વનિનો નાદ આવ્યો તો પરમાત્માની પરમ કૃપાળુ દેવે પણ એ જ સ્તુતિ લખી છે. ઉપદેશ નોંધની અંદરમાં પાઠ છે, લગભગ 20 નંબર છે, જો પ્રસમ રસ માટે લખ્યું છે. ઉપદેશ નોંધ બાવીસમો ચેપ્ટર છે, પાના નંબર 670 છે, પેજ નંબર. આ સ્તુતિના રચયિતા છે ધનપાલ કવિ. ધનપાલ કવિ જે કટ્ટર જૈન ધર્મના વિરોધી હતા, કટ્ટર જૈન મુનિઓના વિરોધી હતા, એવા ધનપાલ કવિ પરમાત્માની મૂર્તિના પણ કટ્ટર વિરોધી હતા. પણ જ્યારે એમના ભાઈ મુનિરાજ થોબન મુનિથી જ્યારે એમને બોધ મળ્યો અને જ્યારે એમનાથી પ્રતિબોધ પામી, સત્ય ધર્મને જ્યારે સમજ્યા, સત્ય વિતરાગ ધર્મની જ્યારે એમને અનુભૂતિ થઈ અને વિતરાગ દેવની જ્યારે એમને ભીતરમાં ભક્તિ પ્રગટી, ત્યારે આ એમના ઉદ્ગાર નીકળ્યા છે. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદન કમલ મંક કામિની સંગ શૂન્ય કરયુગમપી યત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતિ દેવો વીતરાગ સ્ત્વમેવ. હે દેવ, તેથી આપ આ જગતમાં વિતરાગ તો આપ જ છો, દુનિયામાં બીજો કોઈ વિતરાગ દેવ નથી. કેવા છો આપ? આ વિશેષણ આપ્યા કે પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ, બે ચક્ષુ આપના, બે નેત્રો આપના, એમાંથી શું વહી રહ્યું છે, શું પ્રવહી રહ્યું છે? તો કે પ્રસમ રસ, ઉપસમ રસ. જ્યારે પણ જુઓ, સવાર, બપોર, સાંજ, રાત, દિવસ, જ્યારે પણ પરમાત્માની અનિમેષ નયને બિરાજિત પ્રતિમાને નિહાળીએ ત્યારે અંદરથી પ્રસમ રસ નીકળી રહ્યું છે. તો આવા પ્રસમ રસને જરતી પરમાત્માની વિતરાગી પ્રતિમા સાક્ષાત તો જોવા ન મળી, પણ છતાં પ્રતીક રૂપે આપણને જિન્ન બિંબ પણ મળ્યું છે કે જેનું દર્શન કરતા આપણા ભીતરમાં શાંતિ 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 વર્તાય. તો પ્રભુના બે ચક્ષુમાંથી, બે નેત્રોમાંથી નિરંતર પ્રસમ રસ નીતરી રહ્યું છે. પ્રભુ એમાં ડૂબેલા છે, નિમગ્નમ. અને વદન કમલમ પ્રસન્નમ, પ્રભુનું વદન કમલ એટલે મુખ જ્યારે પણ જુઓ ત્યારે પ્રસન્નતાથી પરિપૂર્ણ છે. સંસારીના ચહેરા ઉપર હજારો ભાવો આવે, ઘડીક રોષ હોય, ઘડીક તોષ હોય, ઘડીક કડવાશ હોય, ઘડીક હસી હોય, પણ પરમાત્માના મુખ કમલ ઉપર જ્યારે પણ નજર કરો, પ્રતિમામાં પણ
પ્રસન્નમ, પ્રસન્નતાથી પરિપૂર્ણ પરમાત્માનું મુખ કમલ હોય છે. એમણે પણ મૂર્તિ જ જોઈ હતી. ધનપાલ કવિને સાક્ષાત પરમાત્મા નહોતા મળ્યા, કેમ કે 17મી શતાબ્દી વખતે જ એમનું પણ ત્યાં ઉત્પત્તિ થઈ છે. એટલે વદન કમલમ પ્રસન્નમ, અને અંક, આપનો અંક એટલે ખોડો. આપના ખોડામાં કોણ છે? તો કે કામિની સંગ શૂન્ય. બીજાના ભગવાન કહેવાતા ભગવાન એમના ખોડામાં, એમની બગલમાં સ્ત્રી છે. જ્યારે પ્રભુ આપના પદ્માસનમાં બેઠેલા આપનો ખોડો કામિનીના સંગથી શૂન્ય છે. એટલે આપ નિર્વિકારિતા, વિતરાગતામાં આપ માહલી રહ્યા છો. એટલે આપનો અંક એટલે ખોડો પણ કામિનીના સંગથી શૂન્ય છે. અને કરયુગમ અપિયતે, તે એટલે આપના કરયુગ એટલે 2 હાથ કેવા છે? શસ્ત્ર સંબંધ વંદ્યમ. જગતના દેવોના કોકના હાથમાં કંઈ છે, કોકના હાથમાં કંઈ છે. જ્યારે પ્રભુ આપે હાથ ઉપર હાથ ધરી અને શસ્ત્ર રહિત થઈ આપ પરમ વિતરાગતામાં બિરાજ્યા. એટલે આપનો ખોડો સ્ત્રીના સંગશૂન્ય છે. આપનું મુખડું પ્રસન્નતાથી પરિપૂર્ણ છે. આપના નેત્રો પ્રસમ રસમાં નિમગ્ન છે. અને આપના હાથ શસ્ત્રથી રહિત છે. માટે તદસી, તેથી છો પ્રભુ, આપ છો આ જગતમાં વિતરાગ. આપ જ વિતરાગ છો. બીજા કોઈ વિતરાગ આ દુનિયામાં મને જોવા મળ્યા નથી. રાજા એમની પરીક્ષા કરી હતી, અને એ પરીક્ષાની અંદરમાં આવી રીતે પાસ થયા હતા. પૂજાપાની થાળી આપી રાજાએ એમને. ભોજ રાજાના વખતની આ વાત છે કે જાઓ દેવતાની પૂજા કરી આવો. લોકોએ ચાંચિયાગીરી કરી હતી કે એ વિતરાગ દેવ સિવાય કોઈને નમતા જ નથી. કે એ આપને પણ હાથ જોડે છે ને ત્યારે હાથમાં અંગૂઠી પહેરે છે. અંગૂઠીમાં ભગવાનની અંદરમાં મૂર્તિ છે, એટલે છબી છે. એ આમ પ્રણામ કરે છે. તમને પરીક્ષા કરવી હોય તો કરો. એટલે જે ચૌદસિયા હતા, જે એમના વિરોધી, રાજા સાહેબને કીધું તો રાજા સાહેબે કીધું જાઓ ધનપાલ કવિ આજે પૂજા કરી આવો મંદિરમાં. ગયા પૂજાપાની થાળી લઈને. પહેલાં આવ્યું મહાદેવનું મંદિર, ગયા અંદર, પાછા વળ્યા પૂજા કર્યા સિવાય. દ્રષ્ટાંત છે એમની જીવનકથામાં, ચરિત્રમાં. બીજું આવ્યું કૃષ્ણ અને લક્ષ્મીજીનું મંદિર. ગયા, પડદો વાળી અને પાછા નીકળી ગયા. આગળ વધ્યા તો મહાકાલીનું મંદિર આવ્યું. ગભરાઈને પાછા હટ્યા. પછી જીન મંદિર આવ્યું. જીન મંદિરમાં એમણે ખૂબ શાંતિથી પૂજા કરી, તિલક કર્યું, માળા ચડાવી, જે પ્રમાણે શ્વેતાંબરની રીત છે. પૂજા કરીને પાછા આવ્યા. રાજાએ પૂછ્યું ક્યાં પૂજા કરી? તો કે જ્યાં કરવા યોગ્ય હતી ત્યાં પૂજા કરી. કરવા યોગ્ય હતી ત્યાં પૂજા કરી. કે એટલે ક્યાં ક્યાં ગયા હતા? ક્યાં ક્યાં મંદિરમાં? તો કે ગયો તો પહેલાં મહાદેવના મંદિરમાં ગયો, પણ પ્રભુ રાજન તિલક તો લલાટે થાય ને, તો ત્યાં તો લલાટ જ નહોતું. યોની અને લિંગ હતા, તો યોની લિંગ ઉપર કાંઈ તિલક ન થાય. એટલે હું ત્યાંથી પાછો વળી ગયો. પછી ગયો લક્ષ્મીજીના મંદિરમાં. કૃષ્ણ લક્ષ્મીજી ઊભા હતા. પણ હવે જ્યાં પતિ પત્ની એકલા બેઠા હોય ને, સજ્જન વ્યક્તિએ એમને એમ પૂછ્યા વિના જાય નહીં, પણ હું પૂછ્યા વિના દાખલ થઈ ગયો. પણ પછી એ બંને એકાંતમાં બેઠા હતા તો હું શરમાઈ ગયો, એટલે પાછો વળ્યો. પણ પડદો નાખતો આવ્યો કે મારા જેવી ભૂલ બીજા કોઈ ન કરી નાખે. એકાંતમાં બેઠેલા પતિ પત્ની પાસે કોઈ ઓચિતું ન વયું જાય, એટલા માટે જરા મેં પડદો લગાવ્યો. અને હું તો ત્યાંથી તરત જ નીકળી ગયો, કારણ કે એમની એકાંતમાં મારાથી ન ઊભા રહેવાય. અને પછી ગયો મહાકાલીના મંદિરમાં. તો એમના હાથમાં ખપ્પર, લાંબી લાંબી જીભ, અને કોખના ઉપર પગ દબાવીને ઊભા હતા. એટલે મને બહુ ડર લાગ્યો. એટલે હું ત્યાંથી પણ પાછો નીકળી ગયો. પછી હું ગયો વિતરાગના મંદિરમાં, જ્યાં પ્રસમ રસ મુદ્રા હતી, જ્યાં હાથમાં કોઈ શસ્ત્ર અસ્ત્ર નહોતા, જેમની બાજુમાં કોઈ વિકારનું કોઈ વસ્તુ નહોતી. એટલે મને એમ લાગ્યું કે પૂજન કરવા યોગ્ય જો કોઈ પ્રતિમા હોય તો આ પ્રતિમા છે. એટલે મેં વિતરાગ પરમાત્માની પૂજા કરી.
એમને પુષ્પ પણ અર્પણ કર્યા, પ્રણામ પણ કર્યા અને હું ત્યાંથી આપની પાસે પાછો આવ્યો છું. આવા વિતરાગ પરમાત્મા એક પંડિતના દિલની અંદરમાં પણ કેવા બિરાજમાન થઈ ગયા હતા. ત્યારે આ એમના મોઢેથી અને કલમથી આ ઉદ્ગાર આવ્યા કે તદસી જગતિ દેવો વીતરાગસ્ત્વમેવ. આ જગતમાં વાસ્તવમાં પ્રભુ આપ જ વિતરાગ છો, બાકી ક્યાંય મને વિતરાગતાનું દર્શન થયું નહીં. તો આવા વિતરાગ પરમાત્મા જ્યારે સમવસણમાં બેસીને ઓમકાર ધ્વનિ જ્યારે એમની ખરે છે અને જગતના જીવો એનું પાન કરે છે, તો એ ઓમકાર ધ્વનિ કયો રસ મળે છે? તો કે પરમ શાંત રસ પ્રધાન. માર્ગના મૂળ જેમ હિમાલયમાંથી ગંગાજી પસાર થાય છે, પ્રવાહિત થાય છે, એમ પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થયા. આ અવસરપીણી કાલમાં કેટલા સાગરો પમે આ દેશના મળી હતી ખબર છે? વિતરાગ દેવની વાણી 18 કોટા કોટી સાગરોપમ વીતી ગયા પછી ઋષભદેવ ભગવાનની પ્રથમ વાણી આ ભરત ક્ષેત્રમાં આવી હતી. 18 કોડા કોડી સાગરોપમ સુધી આ ભરત ક્ષેત્ર તીર્થંકરની વાણીથી વિહીન હતું. કેમ કે ગઈ 24 ઉત્સર્પિણી કાળ વીતી ગયો હતો, તો એમાં ત્રીજા આરા સુધી તીર્થંકર થઈ ગયા. એના પછી બીજો આરો એ વખતનો, ચોથો આરો, પાંચમો આરો ને છઠ્ઠો આરો, તો એ 9 કોડા કોડી સાગરોપમનો કાળ એમ જ ગયો. અને પછી અવસરપીણી કાળ આવ્યું તો ઉતરતો કાળ આવ્યો. તો પહેલો આરો 4 કોડા કોડી સાગરોપમનો, બીજો આરો 3 કોટા કોટી સાગરોપમનો અને ત્રીજો આરો 2 કોડા કોડી સાગરોપમનો. ઋષભદેવ ભગવાન ક્યારે પધાર્યા? માત્ર પૂંછડીયો સમય બાકી રહ્યો તો ત્યારે 84 લાખ પૂર્વ આરાના બાકી રહ્યા હતા. ત્યારે ઋષભદેવ ભગવાન ત્રીજા આરાના એન્ડમાં પધાર્યા હતા. એટલે 9 ઉત્સર્પિણીના અને 9 કોડા કોડી અવસરપીણીના એમ 18 કોડા કોડી સાગરોપમનો સમય વીત્યા પછી આ ધરતી ઉપર પ્રથમ ઋષભદેવ ભગવાનનો બોધ વરસ્યો હતો. પછી ચાલ્યું 24 તીર્થંકર સુધી. એટલે તીર્થંકરની વાણી જ્ઞાનીથી શાસ્ત્રો હોય છે, શાસ્ત્રથી જ્ઞાની નથી હોતા. જ્ઞાનીનો બહુમાન, કારણ કે એમના અંતરમાં કૃપાળુદેવનો પત્ર છે ને 166 નંબરનું, કે સત્પુરુષના એક એક વાક્યમાં શું સમાયેલું છે? અનંત આગમ. તો આગમથી સત્પુરુષ છે કે સત્પુરુષથી આગમ છે? તો સત્પુરુષનો મહિમા, સત્પુરુષનું બહુમાન જરી પણ ઓછું ન થવું જોઈએ અંતરમાં, જીનવાણી માથે, પણ હૃદયમાં તો સત્પુરુષ છે. તો ભાઈ સત્પુરુષથી તો આપણને આગમ મળ્યા છે અને એ આગમ એમના અંતરમાં તો નિરંતર રમી રહ્યા છે. એક એક વાક્યમાં અનંત આગમ સમાયેલા છે. એ વચન સામાન્ય વ્યક્તિનું નથી. સર્વજ્ઞ તુલ્ય દશામાં ઝૂલતા એવા પરમાત્મા પરમ કૃપાળુ દેવના શ્રી મુખે આવ્યું છે. એટલે આગમથી વિતરાગ નથી, વિતરાગથી આગમ આવ્યા છે. જ્ઞાનીથી આગમ છે, જ્ઞાનીથી શાસ્ત્રો બન્યા છે. એટલે ઋષભદેવ ભગવાન અજીતનાથ, સંભવનાથ આદિ આદિ આદિથી અત્યારે શાસન ચાલે છે ભગવાન મહાવીર દેવનું. ત્યાં સુધી આપણને જે સ્રોત મળ્યો છે એ શાંત રસ પ્રધાન, જેમાંથી શાંતિનો સ્રોત વહી રહ્યો છે, એના મૂળ વિતરાગ દેવ છે. પરમ શાંતતા જેમણે પ્રાપ્ત કરી હતી એવા પરમાત્મા. અને અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ, આપણે તો અંજાન હતા, અનભિજ્ઞ હતા, શાંત રસથી દૂર હતા, અશાંત રસની અંદરમાં ઝૂલતા અને ઝૂમતા હતા. એ સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ સદા જયવંત વર્તો, તમે જયવંત વર્તો. એટલે આપણા માટે તીર્થંકર દેવની ગેરહાજરીમાં શાંત રસમાં ઝૂલતા અને શાંત રસમાં ઝૂમતા અને શાંત રસ પીવડાતા એ પ્રત્યક્ષ સદગુરુ ભગવાન. એટલે એમનો જેટલો પણ ઉપકાર માનીએ
યશો વિજયજી મહારાજ સાહેબે લખ્યું સમકિત 67ની સજાયમાં શ્લોકની અંદરમાં કે સમકિત દાતા ગુરુ તણો પચ્યું વયાર ન થાય. પચ્યું વયાર એટલે પ્રત્યુપકાર ન થાય. સમકિત દાતા ગુરુ તણો પ્રત્યુપકાર ન થાય. ભવ કોડા કોડે કરી કરતા કરોડ ઉપાય. કરોડ ગુણ્યા કરોડ ભવ કરો અને એમાં કરોડો ઉપકાર કરો તો પણ સત્પુરુષનો ઉપકાર વાળી શકાતો નથી. અને એ ઉપકાર વાળવા માટે બસ એક જ છે કે પ્રભુનો શ્રમ સફળ ત્યારે થાય કે જ્યારે આપણે સ્વયં આપણા પરમાત્માને પ્રાપ્ત કરીએ અને એમના ચરણોમાં એ અર્પણ કરીએ. બસ એની રાહ જોઈએ, એના માટે પુરુષાર્થ કરીએ કે પ્રભુ આપની વાણી અમે વાંજણી જવા નહીં દેશું. અમે પણ આપના પગલે પગલે ચાલીને સમયની રાહ જોઈ રહ્યા છીએ. કાળલબ્ધિ પાક્યા વિના તો એ કાર્ય થતું નથી. પણ શાંત ભાવે હવે અમને ક્યાંય ભટકવું નથી. અહીંયા હવે નથી સાહેબ બોલતા તો ચાલો બીજાને સાંભળીએ, ત્રીજાને સાંભળીએ, ચોથાને સાંભળીએ. ક્યાં ગઈ આપણી શ્રદ્ધા? ક્યાં ઓછું આપ્યું છે અને હજુ પણ મળી રહ્યું છે? રોજે મળી રહ્યું છે. એમના પૂર્વમાં થયેલા પ્રવચનો અને વચનો દ્વારા આપણને નિરંતર બોધ મળી રહ્યો છે. ને અત્યારે તો સાધન કેવા નીકળી ગયા, જ્યારે મન થાય ત્યારે મોબાઈલ ખોલીને બેસી જાઓ. પ્રભુના વચનો હાજરા હજુર છે. તો પ્રભુના વચનો હાજરા હજુર છે, યાની સ્વયં પણ હાજરા હજુર છે આપણા માટે. તો અંતરની શ્રદ્ધાથી કામ થનાર છે, સમર્પણથી કામ થનાર છે, શાસ્ત્રથી કામ થનાર નથી. પણ ખબર નહીં જગતના જીવોને શું મહિમા અને કેમ ઘટી જાય છે મહિમા, કેમ અંતરમાં અહોભાવ ઓછો થઈ જાય છે. ખબર નહીં હજુ એમનું ભવિતવ્ય કાંઈક લાંબુ હશે. બાકી આવા સાક્ષાત જ્ઞાનીના વિરહ ભૂલાવે એવા પ્રત્યક્ષ જ્ઞાની બોલતા નથી. અરે વિનોબા ભાવે પરમ કૃપાળુ દેવ માટે વચન લખ્યું કે શ્રીમદ રાજચંદ્રજીએ કોઈ પણ સામાજિક કાર્યો નહોતા કર્યા. હોસ્પિટલ બંધાવી કે ગૌશાળાઓ ખોલાવી કે હોસ્પિટલો બંધાવી, આવા એકે સામાજિક કાર્ય નહોતા કર્યા. પરંતુ એ મહાપુરુષ ભારતના કોઈ પણ ખૂણામાં બેસીને માત્ર શ્વાસોશ્વાસ લેતા હતા ને, એ ભારતના લોકો માટે પરમ મંગલકારી, કલ્યાણકારી અને સુખકારી હતા. તો આપણા ભગવાન આ વાત્સલ્ય ધામમાં બિરાજીને નિરંતર આપણા બધા ઉપર કરુણા કરી રહ્યા છે. બધા ઉપર કરુણા કરી રહ્યા છે. એમનો શ્વાસોશ્વાસ આ ધરતી ઉપર પવિત્રતા પાથરી રહ્યું છે, પાવનતા પાથરી રહ્યું છે. આવો એ પાવનતાને માણવા, એ પવિત્રતાને માણવા, એની ખુશ્બુ લેવા. અરે જ્ઞાની, અરે 66 દિવસ સુધી વીર નહોતા બોલ્યા તો પણ લોકો રોજ આવતા હતા. એમને કીધું કે હવે જ્યારે દુકાન ખોલશે ત્યારે જશું. રોજે ઇંતજાર કરતા હતા, આજે બોલશે ભગવાન, આજે બોલશે ભગવાન, આજે બોલશે ભગવાન. રોજ આવી અને પ્રભુની સામે પ્રતીક્ષામાં બેઠા રહેતા હતા. એમ પરમાત્મા પરમ દિવસે અમે ગયા ને, અહીંથી બધાને કેવા સરસ દર્શન આપ્યા. બધાની સામે પોતાની કરુણાભરી દ્રષ્ટિ બધાને આપી. અને અમે પછી જરાક સપરમો દિવસ હતો તો મન થયું, સાહેબજી તો અહીંયા હતા, બેન પાસે ગયા અમે. તો કે આવો આવો મારાશે. મેં કીધું સાહેબજીના દર્શન કરવાનો ભાવ હતો જરેક નિકટથી. તો કે આવો હમણાં આવશે. અને એટલામાં પ્રભુ પધાર્યા, આવ્યા, વ્હીલચેર ઉપર બેઠા હતા. અમે પ્રણામ કર્યા તો એકદમ બોલ્યા, કેમ છો? મોટેથી બોલ્યા, કેમ છો? સ્વાધ્યાય કરી આવ્યા? બધું નહીં સાહેબ, આજે તો આપણી ભક્તિ હતી ને, અમારા જીવંત ભગવાન સ્વાધ્યાય મંદિરમાં પધાર્યા તો જીવંત ભગવાન આવ્યા એટલે અમારું આખો સ્વાધ્યાય મંદિર જીવંત થઈ ગયું. બધા મુમુક્ષુઓમાં જીવંતતા આવી ગઈ. આપના દર્શન મળ્યા તે. તો જયંતિ દૂરથી બોલ્યો, સાહેબજી જી મહારાજ આવ્યા છે. તો કે ભલે પધાર્યા છે, ભલે. બેન કે શું વાત છે આજે, આટલો મોટો અવાજ, આટલો મોટો અવાજ? તો અયુબ બોલ્યો કે હવે મારા સાહેબને રોજ મેળાવો કરવા બોલાવશું તો સાહેબ મોટેથી બોલશે કે
છોકરાઓની ભાવના છે ને કે હવે રોજ મોટેથી બોલશે સાહેબ, આપણે જી મહારાજને રોજ બોલાવશું. તો કહેવાનું તાત્પર્ય કે માત્ર એમની અમી દ્રષ્ટિ, માત્ર એમની હાજરી કલ્પવૃક્ષ છે પ્રભુ, આ તો કલ્પવૃક્ષ છે. એની હેઠે માત્ર આપણી હાજરી રાખીએ ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય. માટે એમની જરા પણ કિંમત ઓછી નહીં કરતા પ્રભુ, જરા પણ એટલે જરા પણ નહીં. આવો પ્રત્યક્ષ યોગ બહુ પુણ્ય જ્યારે જાગ્યા ત્યારે આ કલિયુગમાં મળ્યો છે. આ કલિયુગમાં જ્યાં ચારે બાજુ અશાંતિ, ચારે બાજુ અહંકાર, ચારે બાજુ મમકાર અને ખબર નહીં શું શું ચાલે છે, ત્યાં આવી પરમ શાંત રસ જરતી મૂર્તિ આપણને નિહાળવા મળી છે, માણવાય મળી છે, સાંભળવાય મળી છે અને ભીતરમાં અવગાહન કરવા પણ મળી છે. એટલે શું કીધું? સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો. કોણે કરાવ્યો? પ્રભુ. આપ જ છો પ્રભુ અમારા માટે સાક્ષાત ભગવાન, પ્રત્યક્ષ ભગવાન. તો સુપ્રતીત કરાવે એવા પરમ કૃપાળુ સદગુરુદેવ, પ્રત્યક્ષ સદગુરુદેવ આ પરમ કૃપાવંત છો. આ વિશ્વમાં સદાકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. આ વાત લખી છે પરમ કૃપાળુ દેવે. ત્રણેય વાક્યોની અંદરમાં શાંત રસનો મહિમા છે, શાંત રસનો. અને 913 નંબરનો પત્ર છે, એ જરા જુઓ. 913 નંબરનો પત્ર. આપણને શાંત જ થવું છે ને ભાઈ, ઉપસમ રસમાં જ આપણને જવું છે. કારણ કે સમ્યક્ત્વના જે 5 લક્ષણ છે એમાં સૌથી પહેલું લક્ષણ છે ઉપસમ. વસ્ત્ર ક્યાં છે, રંગીન છે કે શ્વેત છે, એની સાથે કોઈ નિસ્બત નથી. પણ વાત છે 913 નંબરનો પત્ર. હા, 644. આપણે 645 ઉપર આવજો. જો એમાં પરમ કૃપાળુ દેવે ભાવ પાહુરનો દોહો લખ્યો છે. ભીષણ નરે ગઈએ, તિર્ય ગઈએ, કુદેવ મણુવ ગઈએ, પત્તોસી તીવ દુઃખમ, ભાવહી જીણ ભાવણા જીવ. હે જીવ, તું ભયંકર નરક ગતિમાં, ભયંકર તિર્યંચ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, હે જીવ, તું તીવ્ર દુઃખને પામ્યો છે, તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ. જીન ભાવના એટલે શું સાહેબ? જીન ભાવનાને કેવી રીતે ભાવીએ? તો કાઉન્સમાં લખ્યું જુઓ. જીન ભગવાન, આ પરમ કૃપાળુ દેવે અર્થ કર્યો છે. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, એ તો થયા, તે પરમ શાંત રસ સ્વરૂપ ચિંતવના. હવે તું કર એ પરમ શાંત રસની ચિંતવના તારા હૃદયમાં કર, તારા અંતરમાં કર, તારા આત્મામાં કર. ભાવ ચિંતવ એટલે ભાવના કર કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. શાંતિ બહારથી મળવાની નથી, શાંતિ આપણી પાસે જ છે. બસ જરી એ શાંતિ સુધી પહોંચવા માટે સંકલ્પ અને વિકલ્પોથી આપણને થોડું હટવું પડશે. એક રાજા, એક સંત આવ્યા. તો રાજા સંતને કહે છે, મારે ભગવાનના દર્શન કરવા છે, મારે પરમાત્માના દર્શન કરવા છે. કેવી રીતે કરું હું પરમાત્માના દર્શન? તો સંતે કીધું, બતાવું કેવી રીતે કરવું. એક થાળી મંગાવ, કે રાખ મંગાવ સાથે. થાળી આવી, એમાં પાણી આવ્યું, પાણી મંગાવ્યું અને એમાં રાખ નાખી અને પાણી દોડું કરી નાખ્યું. પછી રાજાને કીધું, જો હવે આમાં તારું પ્રતિબિંબ દેખાય છે, તારી છબી દેખાય છે? તો કે ગુરુદેવ કેવી વાત કરો છો? આ હાલતા પાણીમાં અને મેલા ગંદા પાણીમાં મને કેવી રીતે મારું પ્રતિબિંબ દેખાય? બીજી થાળી લાવો. બીજી થાળી આવી, એમાં પાણી નાખ્યું. પણ હવે તરત જ નાખ્યું તો પાણી હાલતું હોય ને, અંદરમાં હિલોડા લેતું હોય, થાળીમાં થાળી જેટલું તરંગ ઉઠતા હતા. તો રાજા સાહેબને કીધું, રાજા સાહેબ હવે આમાં જુઓ, તમારી પ્રતિકૃતિ જુઓ, છબી દેખાય છે તમારી? તો કે દેખાય તો છે, પણ ધૂંધલી દેખાય છે અને થોડી સ્થિર નથી દેખાતી, હાલતી ચાલતી દેખાય છે. કેન્સલ.
બીજીને પણ હટાવી. હવે ત્રીજી થાળી લાવો. ત્રીજી થાળી આપી. સંતે એમાં પાણી રેડ્યું. થોડીક વાર થાળીને શાંત મૂકી દીધી. પછી રાજા સાહેબને કીધું, જુઓ રાજા સાહેબ, હવે આપની પ્રતિકૃતિ આમાં જુઓ, દેખાય છે? તો હવે તો પાણી સ્વચ્છ, નિર્મળ અને વળી પાછું શાંત જલમાં જ્યાં રાજાએ પોતાની દૃષ્ટિ કરી તો એમનું પોતાનું પ્રતિબિંબ સુંદર રીતે દેખાયું. તો કે હા ગુરુદેવ, આમાં તો એકદમ મારી પ્રતિકૃતિ મને સ્પષ્ટ દેખાઈ રહી છે. તો કે આ દૃષ્ટાંત છે આ તો રાજન. બસ એવી જ રીતે આપણા ભીતરમાં, અંતરમાં રાગ દ્વેષરૂપી મેલ ભરેલા છે ને, તો એ મેલા હૃદયમાં, મેલા અંતરમાં આત્મામાં પરમાત્માના દર્શન નહીં થાય. મેલું હૃદય, મેલું અંતર, મેલા વિચાર પરમાત્માના દર્શન નહીં આપશે. બીજી થાળીમાં જેમ અસ્થિર જલ હતું તો પણ તમારી છબી ન દેખાણી, એમ જ્યાં સુધી વિભાવ ભાવ એટલે વિકલ્પ અને સંકલ્પના જાળા જ્યાં સુધી ચાલતા હશે ત્યાં સુધી અસ્થિરતામાં તમારી છબી ન દેખાણી, અસ્થિર જલમાં, એમ તમારા ભીતરમાં તમારો ભગવાન, તમારો પરમાત્મા તમને નહીં દેખાય. પણ ત્રીજી થાળી જોઈ. ત્રીજી થાળીમાં સ્વચ્છ જલ એક, બીજો નંબરમાં શાંત જલ હતું. સ્થિરતા અને શાંતતા આ બંને સંયોગ ભેગા થયા તો તમે સ્વયં કબૂલ કર્યું કે મારું પ્રતિબિંબ એકદમ સુંદર દેખાય છે. તો બસ જો તમને તમારા ભગવાનના દર્શન કરવા છે તો તમારા પરિણામોને શાંત કરવા પડશે. એમાંથી ગંદકી, મેલાસ, રાગદ્વેષની દૂર કરવી પડશે. વિભાવની અસ્થિરતા, વિકલ્પ સંકલ્પની અસ્થિરતા પણ દૂર કરવી પડશે. પરિણામ શાંત, શાંત, શાંત. અને આપણા પરમ કૃપાળુ દેવના કેટલાય પત્રોમાં માત્ર શાંતતા નથી, એમણે પરમ શાંતતા, પરમ શબ્દ પ્રભુનો એટલો પ્યારો છે કે દરેક વાતમાં સમાધિ તો કે પરમ સમાધિ, પરમ શુદ્ધતા, શુદ્ધતા તો કે પરમ શુદ્ધતા, શાંતતા તો કે પરમ શાંતતા. આમ એક એક શબ્દની અંદરમાં એમણે પરમ જોડ્યું છે. તો અહીંયા પરમ શાંતતા આપણા પરિણામોની અંદરમાં કાલના સ્વાધ્યાયમાં, ના પરમ દિવસના સ્વાધ્યાયમાં આવ્યું હતું ને, પ્રભુએ દ્રષ્ટિ બતાડી પ્રયોગ કરવા માટે કે પ્રયોગ કરો. પહેલાં પરમ કૃપાળુ દેવની છબી દેખાડી કે જુઓ પરમ કૃપાળુ દેવની મુખાકૃતિ કેવી છે. તો કે પરમ કૃપાળુ દેવની મુખાકૃતિ સ્વયં સાહેબજીએ સ્વાધ્યાયમાં બતાડી. આમ ત્રાસી છે ને નજર, આમાં નથી, ઓલામાં છે, પદ્માસનવાળી મુદ્રામાં. અને પછી સ્વયં સાહેબજી સ્થિર થઈ ગયા. આપણે બધાએ જોયું, અમે ત્યાં જોયું, સ્થિર થઈ ગયા. અને પછી શું કીધું? સ્વાધ્યાય તો ખૂબ સાંભળ્યા, હજુ બી સાંભળજો. ભક્તિ પણ ખૂબ કરી, હજુ પણ કરજો. આ તો આજ્ઞા છે ને, પરમાત્માની આજ્ઞા છે. અને એ આજ્ઞા મુજબ આપણને ચાલવું છે. તો કે હવે આ પ્રયોગમાં જાઓ. આ પ્રયોગ કરો એટલે તમારી દૃષ્ટિને સ્થિર કરો. ખુલ્લી દૃષ્ટિએ તમે સ્થિરતા પ્રાપ્ત કરો તો એનાથી તમારા સંકલ્પ અને વિકલ્પના ઝાડા ઓટોમેટિક શાંત થતા જશે. દ્રષ્ટિ મળી છે ને આપણને. પરમાત્માની મૂર્તિ, સાહેબજીની મૂર્તિ જોઈ હશે તમે, જ્યારે સ્થિરતામાં બિરાજમાન હોય ત્યારે બસ આ શાંત મુદ્રા. પ્રતિમામાં તો આપણે ઘડેલી મૂર્તિ હોય તો ખ્યાલ ન આવે, પણ જ્યારે જીવંત ભગવાન બેઠા હોય ત્યારે ખ્યાલ આવે કે આનું નામ છે નિર્વિકારતા, આનું નામ છે વિતરાગતા, આનું નામ છે પરમ શાંતતા. તો આવા પરમ શાંતતાને પ્રાપ્ત આપણા પ્રભુનો પરમ શાંત બોધ આપણા ભીતરમાં આપણે ઉતારીએ, પ્રયોગ પણ કરતા રહીએ કે જેથી અહીંયા કીધું ને કે પરમ શાંત સ્વરૂપ ચિંતવના તું ભાવ. જીન ભાવના ભાવ એટલે શું ભાવ્યું? જીન ભાવના એટલે શું? તો કે પ્રભુએ જે પરમ શાંત સ્વરૂપ પ્રગટ કર્યો છે એવા એમના પરમ શાંત સ્વરૂપને હવે તું ભાવનામાં લે.
હું પણ પરમ શાંત છું પ્રભુ. આવી જાય છે, હિલોળો આવી જાય છે, કાંઈક કશાયનો ઉદય આવે, વિષયનો ઉદય આવે, વિભાવનો ઉદય આવે, પણ મારે એ હિલોળાની વચ્ચે મારા શાંત સ્વરૂપને મારે પકડવો છે. તો એ આપણા પરમ ઉપકારી સાહેબજીએ ઘણા બધા પ્રયોગોમાં આપણને શીખવાડ્યું છે. અને અત્યારે પણ સાંજે ભક્તિના સમયે ધ્યાનમાં પણ એ જ વાત આવી રહી છે ને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે એ પ્રયોગને માણી રહ્યા છીએ, અપનાવી રહ્યા છીએ. તો વિશેષ આ શાંત ભાવની આપણે આપણા જીવનમાં, જો અહીંયા પરમ કૃપાળુ દેવે અહીં પણ શાંત સ્વરૂપનો આપણને આ મંગલ ભાવ પાહુરના શ્લોક દ્વારા પણ, કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક ક્ષય વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. તો આપણને તો એ જ તો જોઈએ છે ભાઈ, એ શાંતિ જોઈએ છે. અને એ શાંતિ બહારથી નહીં મળશે, બસ આપણા પરિણામોને અને એના માટે સાધન, બહિરંગ સાધન તો જેનો ભગવાન છે, પરમાત્માનો બોધ છે અને વિતરાગ સંતનો આપણને સહયોગ મળ્યો છે. એમની મુખ મુદ્રા, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, આ ત્રણેય ચીજ આપણને પ્રાપ્ત થઈ છે. હવે એ સાધનને અપનાવી આપણા ભીતરના પરિણામોને આપણે શાંત કરીએ. તો વિનય વિજયજી મહારાજ સાહેબે પણ જગતના જીવોનું વિશ્લેષણ જોઈ લીધું. એમણે જોઈ લીધું જગતના જીવો અશાંત છે, એમને જરૂરત છે શાંતિની. અને એ શાંતિ આપવા માટે એમણે ગ્રંથનું નામ જ રાખ્યું શાંત સુધા, જેમાંથી શાંતિરૂપી સુધા નામ અમૃત જરી રહ્યું છે. એનો અમૃત રસ જેમાંથી જરી રહ્યું છે એવું આ અમારું શાંત સુધારસ ગ્રંથ. એમાં છે શું અંદરમાં? 12 ભાવના પ્લસ 4 ભાવના. ભાવ અને ભાવનામાં અંતર છે. આપણા સાહેબજીના સ્વાધ્યાયમાં આવ્યું હતું કે ભાવ તો આપણે રોજ કરીએ કે હું ભગવાન તારા જેવો થઈ જાઉં, ભાવ કરીએ છીએ. હું કેટલા બધા પ્રકારના ભાવો આવે છે, પણ ભાવ પ્રમાણે કાર્ય નથી થતું. પણ ભાવના, ભાવના ભવનાશીની. ભાવના એટલે શું? એટલે ખરલમાં નાખે ને કોઈ પણ ચીજ, દવા, ઔષધિયું, તો એને ઘૂંટે. જેમ કાન ગુરુદેવ કહે છે ને, લીંડી પીપર 64 પોરે લીંડી પીપર, તો 64 પોર સુધી 8 રાત ને 8 દિવસ એને રગડ્યા જ કરે, ખડલમાં રગડ્યા જ કરે. તો હોય તો નાની આવડી લીંડી પીપર, પણ જેમ જેમ રગડાય, લસોટાય, એમ એમ એનું અર્ક બહાર આવે. અને પછી રાઈ જેવી લેવાય, નહીં તો આંતરડામાં કાણા કરી નાખે, એટલી ગરમ થઈ જાય. તો જેમ રગડવાથી વસ્તુનો અર્ક બહાર આવે છે, એમ અહીંયા ભાવના નામ 12 ભાવના પ્લસ 4 ભાવના. એને માત્ર સાંભળવા પૂરતો ગ્રંથ નહીં રાખતા. સાહેબ લખે છે અંદરમાં, આ ગ્રંથ સાંભળવા માટે નથી માત્ર, પણ આ ગ્રંથથી ભાવિત થજો, તમારા અંતરને એનાથી ભાવિત કરજો. અને એ ભાવિત તમારો આત્મા જેમ જેમ ખરલમાં જેમ વસ્તુ ઘૂંટાય અને એમાં અર્ક પ્રાપ્ત થાય, એમ એમ તમે આ ભાવનાઓથી તમારા અંતરને વૈરાગ્ય વાસિત કરશો. કારણ કે પરમ કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, આ 4 ચીજ નહીં હશે તો આત્મજ્ઞાનની આશાય નહીં રાખતા. એક ભક્તિના પાના ઉપર છે. તો ઉપશમ ક્યારે પ્રગટે છે? તો કે વૈરાગ્યથી. એટલા માટે વૈરાગ્યના ગ્રંથો પરમ કૃપાળુ દેવે પણ ભાવના બોધમાં એ વૈરાગ્યની વાત જ લખી છે બધી. તો એ જ અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબે પણ લખ્યું છે કે ભાવનાથી તમે ભાવિત બનજો. એટલે તમારા અંતરમાં એ ભાવનાને નિરંતર વાગોળજો, એની અનુપ્રેક્ષા કરજો, એનું તમે ગોલન કરજો, એનું તમે રટન કરજો. અને એનાથી તમારા આત્માને ભાવિત કરીને બધા જ વિષય અને કષાયોના કચરાથી દૂર કરી અને આત્માની નિર્મલતાને પ્રાપ્ત કરજો. એવું આ શાંત સુધારસ ગ્રંથ, જેમાં શાંત રસનું પ્રાધાન્ય છે. કારણ કે બધા રસોમાં થાકી જવાય છે, પણ એક શાંત રસ, કોઈ પણ કાર્ય કર્યા પછી આપણે છેલ્લે હાસ શાંતિ. ફરવા જાઓ ને, પોતાના પૈસા હોય,
ટિકિટ કાઢો એટલે લાખ હજારો રૂપિયાની ટિકિટો, કાશ્મીર જાઓ કે ક્યાં બી જાઓ ફરવા માટે. 10 દિવસની ટૂર હોય, 8 દિવસની હોય, 5 દિવસની હોય કે 15 દિવસની હોય. ખૂબ મજા કરો, હા, બધા સાથે મળીને ખૂબ. પણ મજા માણી આવ્યા, પણ હાસ ક્યાં થાય? હાસ ઘરે આવ્યા. તો કે કેમ, તું તો ત્યાં ગયો તો ને મજા લેવા માટે, ત્યાં હાસ ન થયું? તો કે ત્યાં હાશકારો ન થાય, ત્યાં મજા મળે, બધાની સાથે આનંદ માણીએ. પણ હાસ તો પોતાના 10 બાય 10ની ખોલી હોય કે પછી 4 રૂમનો બ્લોક હોય, પણ હાસ ઘરમાં આવ્યા ત્યારે હાશકારો થાય છે. એમ આપણને પણ હાશકારો પ્રાપ્ત કરવા માટે આવા જ્ઞાનીના વચનોનું આપણે પારાયણ કરીએ. તો આજે પહેલો શ્લોક જરા વાંચીએ. સંસ્કૃતમાં છે અને એનું વિશ્લેષણ લખ્યું છે મોતીલાલ ગિરધરલાલ કાપડિયા. એમણે એનું વિશ્લેષણ લખ્યું છે, પણ આપણે સંસ્કૃત સાથે વિશેષ નાતો છે. નિરંદ્રે ભવકાનને પરિગલત પંચાશ્રવાંબોધરે નાના કર્મલતાભિતાન ગહને મોહાંધકારોદ્દુરે ભ્રાંતાનામિહ દેહિનામ સ્થિરકૃતે કારુણ્ય પુણ્યાત્મભી સ્થિરથે સૈ પ્રથિતા સુધા રસકીરો રમ્યા ગિર પાંતુવ. મંગલ સ્વરૂપ અહીંયા એમણે ગીરા એટલે વાણી, પરમાત્માની વાણીને યાદ કરી. રમ્યા ગિર એટલે રમ્ય, મનોહર, સુંદર એવી પરમાત્માની વાણી. પાંતુ વહ એટલે આપ બધાનું, તમારા બધાનું. પાંતુ એટલે રક્ષણ કરો પરમાત્માની વાણી. શેના માટે? તો શું લખ્યું? નિરંદ્રે ભવકાનને પરિગલત પંચાશ્રવામ બોધરે. જંગલ હોય, ગીચ જંગલ, ઝાડી સાથેનું જંગલ. એટલી ગીચતા હોય કે વચ્ચે ક્યાં આપણને જવા માટે કેડી દેખાય નહીં, કોઈ છેદ પણ દેખાય નહીં. નિરંદ્રે એટલે જરા પણ વચ્ચે છેદ ન હોય એવું ભવકાનન. આમ 12 જંગલની ઉપમા આપી છે કે જંગલની અંદરમાં જ્યાં કેડી પણ ન મળે, રસ્તો તો નહીં, એવા ભયાનક જંગલમાં શું વરસી રહ્યું છે? 12 ખાંગે મેઘ વરસતો હોય, ભયાનક મેઘ વરસતો હોય, અને એમાં કોઈ મુસાફર ભૂલો પડ્યો હોય. એવા જંગલની અંદરમાં મેઘ વરસી રહ્યો હોય અને ચારે બાજુ વેલડીઓ વીંટાયેલી હોય. આમથી જાઉં, આમથી જાઉં, આમથી જાઉં, પણ જ્યાંથી જવા માટે એ ફાંફા મારે, પણ ચારે બાજુ વેલડીઓ એને વચ્ચે આડી આવે. એટલે લતા વિતાન ગહને, અને એટલું જ નહીં, ગીચ જંગલ, ભયાનક ઝાડી, ભયાનક મેઘ વરસે છે, અને એમાં ભયાનક અંધારું છાઈ ગયું છે. મિયામી રાત કે ને એવો ભયાનક અંધકાર કે સૂજે નહીં દિશા, કે કઈ બાજુ પૂર્વ છે ને કઈ બાજુ પશ્ચિમ છે, મારે કઈ બાજુ મુખ્ય માર્ગ મળશે તો હું આગળ વધું. એવા ભયાનક અંધકારની અંદરમાં ભ્રાંતા નામ દેહી નામ, ભૂલા પડેલા મનુષ્યને કોક આવી અને હાથ પકડે કે ચાલ બેટા, હું તને અંધકારથી બહાર કાઢું, તને આ ભયાનક જંગલથી બહાર કાઢું અને તને મુખ્ય રાજમાર્ગ બતાવી દઉં, ચાલ મારી સાથે. તો એ ભૂલા પડેલા જંગલના મુસાફરને કેવી અંદરમાં હાશકારો થાય, કેવી શાંતિ થાય. હાશ, હવે હું છૂટ્યો. આ તો દૃષ્ટાંત આપ્યું. હવે એનો જે ઉપનય છે એ કેવી રીતે ઘટાવે છે. સમય થવા આવ્યો છે, 11 વાગી ગયા. આપણે અવસરે વળી પાછું એ જ શ્લોકનું વિશ્લેષણ કરશું, એ જ મંગલ ભાવના સાથે.